પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને તમે બધા હે ખમા મજા હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો કાલે તો તમે લોકો મારા વિડીયો જોયો જ તો ને, આપણે મજા હતા બરોબર. અને હમણાંથી થઈ રહ્યું છે કે બધા મને કમેન્ટ કરતા હોય છે, એડ્રેસ માંગતા હોય છે, મળવા આવવા માટે કહેતા હોય છે. અને આવે બી છે મળવા, અમે એડ્રેસને શેર કરીએ છીએ તો આવે બી છે મને મળવા બધા. તો કેવું લાગે ખબર, આમ ખબર નહીં હું કેમ આ શબ્દ મારા જીભે બેસી ગયો છે. અને મને એવું થાય કે મને જે લોકો મળવા આવે ને, તમે માનશો નહીં, એ લોકો જ્યારે મારી જોડે બેઠા હોય, હું બેઠી હોય, અમે વાતો કરતા હોય તો અમને અજાણ્યું નહીં લાગતું. મતલબ એમને બી મારા પ્રત્યે નહીં લાગતું કે મને નહીં લાગતું. હું પણ જે બી તકલીફ હોય આ હોય બધી શેર કરું છું, વાત મૂકું છું. જાણ કે બહુ લાંબા સમયથી કોન્ટેક્ટમાં હોય અને એ પણ મને બધા એમના ઘરનું બી જે બી હોય સુખ દુઃખ બંને. તો कुछ तो प्रभु ने जादू की पुड़िया रखी है मेर में. મને એવું લાગે છે. અને મારે એક વિડીયો બનાવો છે हिंदी में, जिसमें मैं सिर्फ हिंदी में बोल बोल करूंगी और बातें करूंगी. આમ તો મને હિન્દી બોલતા આવડે છે, કારણ કે અમારી જે લાસ્ટ મારી જે એનજીઓ હતી એની હેડ ઓફિસ હતી દિલ્હી, તો એ લોકો બધા હિન્દીમાં જ વાત કરે. બધું એમને બૂથે ચડાવતી ઘણી વાર, એવા શબ્દો બોલું. આમ એક વાર તો શું કર્યું ખબર મેં, માતાજી, એક વખતની વાત છે કે અમારા ઓફિસમાં કંઈક હતું, કંઈક શું કહેવાય, કંઈક મેટર હતી કંઈક. અને અમારા જે એક બેન છે બરોબર, એમને ચક્કર આવી ગયા હતા. અને શક્યતન એમને છે ને શું થયું હતું, આમાં મેટર એમ હતી કે કંઈક એમની તબિયત નથી સારી, કંઈક ઓફિસમાં મેટર થઈ હતી. અને એમને ચક્કર આવી ગયા હતા અને શ્વાસ નહોતો લેવાતો. તો એમના જે ટ્રેનર હતા ને એમના ફોનમાં ફોન આવ્યો, એટલે એ તો નોર્મલ વસ્તુ કરતા હતા એટલે એ વાત કરી ના શકે. તો પછી મને આપ્યો. તો મેં કીધું હા બોલો. હલો, મેં કીધું સર फलानी मैम को है ना तबीयत अच्छी नहीं, तो वो श्वास नहीं ले पा रहे तो હું પણ એ ટાઈમે એટલી શ્વાસ नहीं ले पा रहे वो, तो पहला समझा नहीं है, મને ખબર નહીં बरोबर. तो उनको सांस नहीं आ रही है, तो उनको सांस नहीं आ रही है, तो अभी वो बात नहीं कर पाएंगे आपसे, तो आप बाद में फोन करो और ऐसा है लगता है हमें उनको अस्पताल लेके जाना पड़ेगा वगैरह वगैरह. પછી એમને કે ઓકે થઈ ગયું. મેં કહી દીધું શ્વાસ નહીં લે પા રહે, ઉनको सांस नहीं आ रही है. બીજા બેનને પછી પાણી વાળી પાયું, બેઠા બેઠા અમે બધા, પછી બધું માહોલ જે ટાઢો થયો સરસ મજાનો. પછી બીજા દિવસે જ્યારે આયા નોકરીને એમનો ફોન આવ્યો, તો એમને ઓલા જે એમના જે કલીગ હતા એ જે મતલબ એમના જે ઉપરી કે क्या हुआ मैडम, आपके सास क्यों आए थे ऑफिस पे. तो बोला गए थे चढ़े, मेरी सास कब आई थी ऑफिस पे. तो क्या हाँ, कल सुरेखा ने बोला है आपके सास आए थे ऑफिस में, क्या हुआ था. सुरेखा ने बोला. પછી મારી જોડે બેન આયા કે आपने ऐसा बोला मेरी सास आई थी. मैं ना बाप, मैं तो आपको ही नहीं कीधું. તો પછી એ વાતને ખાસું અડધો કલાક ચર્ચા કર્યા પછી ખબર પડી कि जो सुरेखा ने बोले थे कि वो सांस नहीं ले पा रहे हैं, वो उनको समझ में आया कि उनका सांस आए हैं. તો મેં આવા હિન્દી ડખા કરેલા છે અને આવા ખતરનાક. પહેલા તો ઓલું આમાં કેવું છે, જો હું જ્યાં રહું ત્યાં એકદમ અમે બધા આપણે લોકલ લોકો, મારા ગામડાના બાજુના, મારા ગામ બાજુના, તો અમારી એકદમ દેશી ભાષા. પછી જેમ જેમ નોકરી લાગી, હવે મેં જે પણ ફિલ્ડમાં મેં 2012-13 કદાચ હું લિંક વર્કરમાં જોઈન થઈ હતી, લોકલ કોમ્યુનિટીમાં કામ કરતા હતા, એકદમ પ્યોર ગુજરાતીમાં જ વાત કરવાની. પછી જ્યાં 2015 સિવિલમાં હું વિહાન પ્રોજેક્ટમાં જોઈન થઈ, ત્યાં પણ લોકલ ગુજરાતી. એના પછી બી જ્યારે રાધનપુર વાળા પ્રોજેક્ટમાં કામ કરતી તો હાવ દેશી. મારો જે દેશી લહેકો આવી ગયો છે ને એકદમ અંદર,
એ ત્યાંથી આવી ગયો કારણ કે અમે એકદમ છેવાડાના ગામડાઓમાં ફરતા, લોકોને મળતા, એમની વાતો, અડપતા શબ્દો. તો 1.5 વર્ષ જેવું ત્યાં જે કાઢ્યું તો એ દરમિયાન અમે બધું ઘર જેવું થઈ ગયું હતું. રોજ જે બધાને મળવાનું, વિઝિટોમાં જવાનું. તો એટલે બી અને પછી સ્ટાફમાં બધા અલગ અલગ હોય. કોઈ ગુજરાતી હોય, કોઈ કાઠિયાવાડી હોય. તો બધા એવી રીતે મતલબ એક હોય ને કે બધાનો લહેકો થોડો અલગ હોય તો બધા ભેગું રહીને હિન્દીની આટલી બધી જરૂર ના પડતી. ક્યારેક કોઈક એવા પેશન્ટ આવી જતા હતી એકદમ હિન્દી ભાષી હોય તો જરૂર પડતી. એટલે એટલી પરફેક્ટ મારી હિન્દી બી નહોતી. પણ જ્યારે હું અમારી લાસ્ટ એનજીઓમાં જોઈન થઈ અને ઉપરી સ્ટાફ બધો હિન્દી ભાષી હતો તો ત્યારે એને મારું હિન્દી બહુ મસ્ત થઈ ગયું. મતલબ દિલ્હી હતી હેડ ઓફિસ તો જે દિલ્હીનું હિન્દી જે એટલું મસ્ત ને એકદમ આમ પ્યોર હિન્દી ને ઇંગ્લિશ બંનેમાં કટકડ કડકડ બોલે. तो सांस नहीं ले पा रहे, सांस नहीं आ रही है, उसमें सांस आ गई थी. આવા તો મેં ગોટાળા કરેલા છે. મને અત્યારે બી એ બધી વસ્તુ યાદ આવે તો હું હસું. જો કે અત્યારે મારું હિન્દી બહુ બેટર થઈ ગયું છે, મને એવું ફીલ થાય. સાચું કહું છું, હવે એક વિડીયો બનાવીશ તમે જોઈ લેજો, પણ એમાં થોડું ગુજરાતી તો આવી જ જાય. હે ભગવાન, યાર મારી જોડે તો બહુ બધા મજાના પોળો છે. બાકી બધા કેમ છો? મજામાં હશો ને? જેમને જેમને મને મળવા આવું છે ધીમે ધીમે હું બધાને કોન્ટેક્ટ નંબર આપી રહી છું ને એક દિવસ નક્કી કરી રહી છું એ પ્રમાણે બધા મળવા આવે છે અને બસ મળીએ, વાતો કરીએ, મજા આવી જાય, ખુશી થાય, આનંદ થાય, હરખ આવે, મોજે દરિયા થવાય. હે મતલબ પછી બીજું એ કે હા તમને સારા સમાચાર ગુડ ન્યૂઝ આપી દઉં કે મારી યુટ્યુબની જે ચેનલ છે મોનેટાઈઝ થઈ ગઈ છે. એની જે પ્રોસેસ જે હોય મોનેટાઈઝનું આપણે જે 4,000 કલાક વોચ ટાઈમ પૂરો કરવાનો હતો એ બધું ક્યારનું થઈ ગયું હશે પણ અમે જોયું નહીં, અમને ધ્યાન નતું. હમણાંથી ખબર જ છે ટીમો પછી શું હાલત હતી એના કારણેથી ક્યાંક ને ક્યાંક જોયું નતું. પણ અમે ગયા અઠવાડિયે જ્યારે બધું જોયું પણ એમાં જે પ્રોસેસ છે કેટલીક અકાઉન્ટ નંબર, અકાઉન્ટ ડિટેલ ને બધી નાખવાની, પણ એમાં એવું છે કે $100 બને ને પછી તમે નાખી શકો. તો હજુ એ ક્રાઇટેરિયામાં હું આવતી નથી. તો એ બધું ધીમે 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 બધું થઈ જશે. બાકી મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને એ બધાનો શ્રેય જાય છે તમને બધાને. ખૂબ ખૂબ આભાર તમને બધાને. હા આમ સરસ લાગે તમને બધાને. અને બસ બહુ સારા સમાચાર છે, આનંદની વાત છે. અને હવે થોડા ટાઈમમાં હું જાતે કમાતી થઈ જઈશ યુટ્યુબમાંથી, નહીં? યે મારો પગાર બગાર આવશે. મારી ફેસબુક ચેનલ જે છે, સોરી ફેસબુક ચેનલ થોડી કહેવાય, ફેસબુક શું કહેવાય, ફેસબુક જે છે એનું બી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઓપ્શન થઈ ગયું છે અને એ મેં સિલેક્ટ કરીને કનેક્ટ કરી નાખ્યું છે અને એ થઈ ગયું છે. એ બધું જ્યારે એના બી પૈસા બહુ બધા આવવાના ચાલુ થઈ જશે એટલે હું તમને લોકોને કહીશ. પહેલા તો હું છે ને મારી માટે મારે છે ને મતલબ કઈ કુર્તીઓ લેવી છે, એટલે કુર્તીને એનું શોર્ટ આટલું આવે છે ને નીચે ગોળ ગોળ અને કોટનનું, જેમ કે મેં અત્યારે આ પહેર્યું છે આ વાળું નાનકું જે છે ને આવું આવા મતલબ એવા કોટનના હું લઈ લઈશ. મારી માટે 10 થી 15 જે થવું હોય થાય. રોજ છે અલગ અલગ પહેરવાનું, ઘરમાં ફરવાનું, આ તે નીચે નાઇટી ચાલે મારે, પણ એમ કે એ લેવાનું છે. હું કેવી કહેવામાં કપડાનો વિચાર આવે, દવાનો વિચાર નહીં આવતો. વિચાર કેટલો અખતરો છું. પણ મને એવું થાય દવાઓ તો આમે ડોક્ટરે કીધું તો આટલા બધા લાખની, હવે એટલા બધા લાખની દવાઓ કરતા થોડા હજારમાં હું મોજે દરિયા ના રહું. હે એ વાત સાચી. આ કપડું બહુ મસ્ત છે કોટનનું, માથા ઉપર બહુ હલકું એવું રહે છે અને એના કારણે થઈને મને રાહત રહે છે. એ આંગળી બહુ દુખાય છે હમણાંથી. 3 મહિનામાં જેટલું થોડું થોડું નાનું થયું હતું ને અમને ફીલ થતું હતું એના કરતાં ડબલ વધી ગઈ છે. બહુ જ દુખાય છે હવે. એક ઈલાજ કરવો પડશે. આમે ઈલાજ તો થઈ જશે. આ વખતનો પેટ સીટી સ્કેન થશે એટલે પછી મને લાગે આ વખત મારું ફાઇનલ ઓપરેશન થઈ જશે. નિશ્ચય આવ્યા જો ચશ્મા વસમાં ઠઠ્ઠાઈને કેવા તૈયાર થાય. આ ખીચડી વઘારી છે, ખાવી? મસ્ત ખીચડી વઘારી, તીખી 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 ખીચડી વઘારી છે મમ્મી ને. હા રાત્રે હુતા જ નહીં મમ્મી, રાત્રે હુતા જ નહીં. આખી રાત ઉલટી કરે ને એવું કે થયા કરે છે.
શું લઈએ? કાજુ, ગાદલું, ખાટલો. અને શું કરે છે ખબર? એમને તાવ ને એવું આવે ને, શું કર્યું મેડમે? કેલ્શિયમના ટીકડા પડે છે ને, એટલે કાલ પોતે એક ખાધો એટલે હારો લાગે એટલે બીજો ખાઈ ગયા. મને અત્યારે શું પૂછે ખબર? 2-3 ખાઈ જવું તો ચાલે? પછી સાંજે એક ખાઈ ગયા, એમ કરીને ટોટલ 3 ટીકડા કાલ ખાઈ. હા, શું ચાલે? કેપેસિટી હોય બસ, એટલે દવાઓ કઈ થાય મને અરે એટલું બધું ના ખવાય. એટલા 3 ટીકડા, કેવડા મોટા મોટા ટીકડા ખાઈ ગયા પોતે કાલે. અને તો એક હોય દિવસનો. મસ્ત ખીચડી બનાવી તીખી તીખી, ખાઈ લો. શું ત્યાં પંખો ચાલુ કરીને બેસો તમે એ રૂમમાં. આજ તો મેં ઓળે ઓળે કર્યું બધું. નિમેશજી આયા છે અને હા, વસ્તુ એમ છે કે મારા મમ્મી છે ને રાત્રે સૂતા જ નથી. આમ જાય ને આમ જાય ને આરોટ્યા કરે. હું બી એના લીધે જાગ્યા જ કરું. હવે એમને છે ને એસિડિટી બહુ થાય છે અને એમને બળ્યા કરે છે. એસિડિટીની ગોળીઓ પીવે છે, પણ રાત્રે થોડું તીખું કે થોડું તેલવાળું ખાય તો એમને એવું થાય છે. દવા બી બહુ કરાય, ચેકઅપ બી બહુ કરાય છે, ખબર નહીં પડતી શું થાય છે. તો હવે અમે એવો નિર્ણય લીધો છે, જેમ કે 2 ખાટલા છે મારા ઘરમાં. એક ખાટલામાં ભઈલો ઊંઘે, એકમાં હું ઊંઘું છું. મારો જે ખાટલો છે એ આખો અલગ જ રાખવામાં આવે. તો હવે એમની માટે એક ખાટલો લાવી દેવો છે. તો મને એવું લાગે નીચે ઊંઘે છે ને કદાચ, આમ પાછા એ કઈ બાજુ ઊંઘે ખબર? માથું રાખે ખબર? અમારા ઘરનું જે બાજુ ઢાળ છે ને એ બાજુ આમ માથું રાખે, આ દિશામાં. એટલે આમ રાખવું પડે ને, તો એમ નહીં રાખતા. તો વિચારે કે ખાટલો લાવી દઈએ એટલે શું મને વેમ નીકળી જાય, બીજું કઈ નહીં. તો મારી માટે ગાદલું તો અમે ક્યારના વિચારીએ જ છે કે ગાદલું લઈ દઈએ, કારણ કે હવે મારું ખાટલામાં કમર મને બહુ જ દુખાય. તો અમે ગાદલું અહીંયા છે અમારે ત્યાં બહાર દુકાન, જે લોકો પેજીને મસ્ત ગાદલું બનાવી આપે. એટલે અમે નિર્ણય લેશું પેજેવા વાળું બનાવડાવું કે પેલું જે આવે છે તૈયાર એ, 2 માંથી એક ગાદલાનું કંઈક કરશું જેમાં કમરને રાહત રહે. બાકી બસ સાસ સાસ નહીં આતી હે. સાસ આવી ગયા. આટલા બધા ડખા કરેલા છે મેં જીવનમાં. અને હા, હમણાં હું બુટ્ટીને એટલે નથી કરતી, પાછી 2 તારીખે કાઢવી પડશે ને એટલે. પણ મારી સગાઈ તારીખ છે 2 જ દિવસમાં, 26, 27, 28. હું એ ભૂલી ગઈ છું. તો રથયાત્રાના દિવસે, ગયા વર્ષે રથયાત્રાના દિવસે મારી સગાઈ હતી. બાપા, કેટલો લોડ, કેટલું ટેન્શન આખા ગામનું. કજિયા કજિયા કજિયા, અને કેવામાં ડેન્જરસ પરિસ્થિતિમાં સગાઈ થઈ હતી ને, કેમ કે અચાનક જ અઠવાડિયામાં બધું ઊભું થયું હતું. સારું મુહૂર્ત પછી આવતું નહોતું, એવું કંઈક હતું. તો જે ઇમરજન્સીમાં શોપિંગ ને હા તે બધું, એટલે શોપિંગ મારે એકલી નહીં જતી, એટલે કઈ વાંધો હતો નહીં. પણ શોપિંગ તો શોપિંગ હોય ને. બહુ મસ્ત સાડીઓ છે મારી. જો અહીંયા ઝાટકા આવે છે. ફીલ થાય છે ચેક મને અહીંયા સુધી. આને બહુ લાંબુ ખેંચ્યું મટવામાં. હવે શું કરીએ કહો? અતિશય લાંબુ ખેંચ્યું. ઝાટકા આવે છે આની અંદર, અહીંયા અંદર એમ. તો મને ફીલ થાય છે અહીંયા દુખાય, એમ દુખાય છે એમ. તમાર લોજિક તમારા જોડે રાખજો, મને દુખાય હાથ જો. જેમ કે મને યળમાં નહીં, મને ઝાટકા આવશે. કેમ? ગપ્પા. હવે ઠંડુ પાણી આપો. બરફ પણ નહીં ફરક પડતો, બલકી ચામડી બળે એનાથી મને વધારે. ધીરે ધીરે લગાવવાનું ને. આ મોટી બોટલ ખેંચી લો ને ઠંડી. આવડે શું? એક એક ખાઉં છું. સફરજન તો કોઈએ નહીં લઈ આપ્યું, તમે લાવી આપ્યું તો એ જ છે. સફરજન છે જ નહીં. પણ શું પાડમને ખરાબ બપોરે સપના આવે. અરે આ ફ્રીજ તો જલ્દી કરો, બંધ કરો. આ લો ને, એ ઠંડો વધારે પેલો.
આ મારી બોટલ આપો ને, હું બતાવું બધા નવી લાવ્યા હતા એ મારી માટે. ઠંડુ થાય ને તો પછી રાત્રે હું આખી રાત પીવું પાણી. આ જો મારી બોટલ છે જે રોજે પીવું છું રાત્રે, મારા જોડે જ હોય. હા, મજા આવી જાય. ના અત્યારે પછી એઠું થઈ જશે. આ મારી બોટલ છે જે આ એટલા માટે લાવ્યા હતા કે મને જ્યાં દાખલ કરે તો મારી જોડે હોય તો ભરીને મૂકેલી હોય ને તો હું પીવું પાણી. એટલે ડીમાર્ટ માંથી મેં જીદ કરીને લીધી હતી. 349 બેલ્ટ ની જરૂરત જ નહીં પડતી ને આટલું તો લટકાઈ જ ના શીખીએ બાપા. કેવું કેટલો વજન લાગે તો. 2 લીટર ની છે આ. 2 લીટર ની. ઉભા રહો કરી બતાવો છો. ઈચ્છા થઈ ગઈ કે શોલ્ડર પ્રેસ કરવી તો શોલ્ડર પ્રેસ. પછી કોઈને ઇન્ક્લાઇન કરવું હોય. હા, વ્યવસ્થિત રીતે શીખવાડો. જોજો ફ્રીજમાં ગોબો ના પાડ દેતા. પછી કોઈને ટ્રેપેઝિયમ ની એક્સરસાઇઝ કરવી, ટ્રેપ્સ ની તો. અચ્છા. બા હું ટ્રાય કરું. આ રીતે કરવાનું. આ હાથથી ટ્રાય કરવું. ઓહ, આ તો વાટકું ના તૂટી જાય આપણું. બોતલ તોડી ના નાખતા હો, નવી લઈ આપવી પડશે તરત ને તરત. બીજી ને બીજી આ જ કલરમાં. સારું મૂકી દેજો, તમે મારી બોટલ તોડી નાખશો. બોક્સિંગ કરતા હતા લોકો લગભગ 2.5 લીટર આમ પંચ કરે. મૂકી દો ને, મારી બોટલ તોડી નાખશો. આમાં ને આમાં બોટલ નવરી કરશે મારી. આટલું જ પાણી પીધું તમે આજે? કેમ? વાતો તો એવી કરે ને. ક્યાં રહું? અવાજ બેહી ગયો ને તમારો. 6 કલાકના બોલ બોલ કરતા હતા આજે. હે ને લોડ રહે નહીં ભાઈ થોડોક. નોકરી તો નોકરી છે બાપા. હું ના ડીએલ ની ક્લાસમાં 1 કલાક સુધી બોલ બોલ કરતી. એમ? આમ બી આ 5 ગ્રામની પ્રોટીનની નીડ પૂરી કરે અને તારા શરીર પ્રમાણે 60 ગ્રામ જોઈએ. અને કેન્સર પેશન્ટ ને તો 1 કિલો બરાબર 1.5 ગ્રામ જોઈએ. એટલે તારા 90 કિલો પ્રોટીન, 90 ગ્રામ પ્રોટીન જોઈએ. એટલે હું કેટલા કિલો ની? 90 ગ્રામ પ્રોટીન જોઈએ. 60 કિલો ની ને 1.5 ગ્રામ જોઈએ. તારો મસલ માસ રહે, તને આ બધું જે ઉચકાતું નહીં, આ બધું રહે. પછી આપણે એક્સરસાઇઝ ચાલુ કરવાની હવે કાલથી તો બોડી બિલ્ડિંગ કરવાની. ઉચકાય તો છે પણ મને દુખાયો હાથ. એના માટે જ જેમ કે થોડું દુખાતું હોય, આપણાને એવું લાગે થોડું દુખાય, પછી વધારે દુખાવો એટલે થોડું દુખાવો ભૂલી જઈએ. હા, આ હાથમાં દુખતું હતું ને તો મને અહીંયા 2 સાઈડ દુખાય છે ને તો હું હાથનો દુખાવો ભૂલી ગઈ છું. સાચી વાત તમારી. મને અહીંયા સૂજન રહે છે અને મને બહુ આમાં શૂન્ય જ છે. હાથ હાલ બી શૂન્ય જ છે. તો આટલેથી લઈને આ બધું દુખાય અને અહીંથી છેક આટલા સુધી દુખાવો આવે. હવે થયું એમ કે આ રોજ મારું ધ્યાન આની ઉપર જ રહેતું. હમણાંથી મને અહીંયા 2 સાઈડ અહીંયા દુખાય છે, અહીંયાના ભાગમાં. મતલબ અહીંયા ઉભા રહો, બતાવું. અહીંયા 2 બાજુ. તો હવે હું આ જે દુખાવો છે ને ભૂલી ગઈ. મતલબ થોડો ઓછો ધ્યાન આપો, કારણ કે રાત્રે બી દુખતું જ રહેતું હોય એના માટે જ. હા, એક મોટું ટેન્શન. એક તો બધું ભૂલી ગયા. એ યાદ હતું એના કરતા મોટું ટેન્શન નહીં. બધું ભૂલી ગયા. એવું થયું નહીં, આપણે કેટલા બધા ટેન્શન હતા પહેલા. તો આપણે તો બધું ભૂલી ગયા.
કે ભાઈ ટેન્શન પૂરા થઈ ગયા? એ ટેન્શન ભૂલી ગયા. ટેન્શન તો હતા પણ એનાથી મોટું ટેન્શન આવે તેના ભૂલી ગયા. આવું જ થાય, બહુ જ ટેન્શન નાના નાના હતા, પછી ખાલી એક જ ટેન્શન આવ્યું જેને બધાનો વારો ચડાવી દીધો. મોટા ટેન્શન બહુ મોટા ટેન્શન. પછી એના કરતા મોટા ટેન્શન આયા. હા એટલે ભૂલી નાના ગયો. પેલા 10,000 કમાતા હવે 12 કમાઈએ તો લાગે 2,000 તો બચે પણ 2,000 ની ઉપર આવે. 15 ની આશા થાય. તમારો પગાર થાય ને દર મહિને એટલે તમારે શું કરવાનું? માર જેમ ગલ્લો લઈને અંદર 2,000 નાખવા. હા ના નખાય? સાચી વાત. મારી ચેનલ હવે મોનેટાઈઝ થઈ ગઈ છે, યુટ્યુબ ને ફેસબુક, એટલે પછી મારે 2 મહિના પછી તો આવશે ને પગાર, ભલે ને 5,000 જ આવે. હું ભેગા કરીશ પૈસા મારા, હું વાપરી જઈશ. હા કે ત્યાર સુધી મારી બર્થડે જતી રહેશે. તમારે શું ગિફ્ટ લેવું બોલો? જે કઈ દે તું માનતી નહીં એટલા યાર. માનવા વાળું ગિફ્ટ નહીં આપું, વસ્તુ વાળું. માનવા વાળું તો બહુ હેરાન થવું પડે. કઈ વસ્તુ કહો? પનીર. વસ્તુ કોણ? ઘડિયાળ તો નહોતી જોઈ. અરે તાજું જ છે એકદમ. ઘડિયાળ નહોતી જોતી. ખીચડી બનાવી. સારું તો આમ અહીંયા રાખો ને, પગ દેખાય કેમેરામાં. અમે વાતો કરતા હતા, અમારી વાતોમાં ડિસ્ટર્બ કરી નાખ્યા તમે અમને બધા. નહીં એ મને કે કસરત કરવાની કાલથી બાપા. જો કે હું કરી શકું એમ છું, એટલું બી સાવ કઈ નબળી નહીં થઈ ગઈ, પણ હું ઊભી નહીં રહી શકતી વધારે. ખબર નહીં કેમ હવે. બાકી આપણે કમજોર કેમ થઈ જાય આસુ નહીં? ખીમુન લીધે મારે આમ કમજોરી છે, બાકી ગાંઠો પહેલા હતી. પહેલા હું ઘોડા જેવી જ હતી, નથી ખબર ત્યારે. પછી ખબર પડે ને એટલે આપણે અંદરથી અહીંયાથી એવું થઈ જાય કે હું કઈક થશે, કઈક થશે, કઈક થશે. એક વાત કહું તમને લોકોને, બસ હવે એન્જોય જ કરવું છે. રડવું આવી જાય, ટેન્શન આવી જાય તો ખુશ જ રહેવું બસ. એવું કઈ છે નહીં કે ભાઈ થોડો ટાઈમ છે આ તે મારી જોડે, એવું બધું કઈ છે નહીં. હું હજુ તમે તમારા બધાની સામે 15 વર્ષ આવીને આવી દાંડી હશું, એટલે ત્યારે ઘોડી થઈ જઈશ પણ હશું. હા દુબઈ થી મારી જોડે દુઆ કરવી છે મારી માટે, તો ક્યારે? હમણાં આ વિડીયો પતે એટલે એમને કહો. બસ આ વિડીયો 5 મિનિટ પછી. મને મારા પરિવારને થોડો અડધો કલાક આપી દો ને તો મને આમ શાંતિ થાય આખો દિવસ. તો હું બી તમારા લોકો જોડે વાતો નહીં કરતી ને તો મને જપ ના થાય. મને એવું થાય, બધું વિચાર આવે, બધા મારું ટેન્શન લેતા હશે, વિચારતા હશે શું થયું હશે સુરેખાને, હા તે એવું બધું થાય મને. મારે એક વાત કેવી તમને લોકોને, ભૂલવાડી દીધી ને જોવા અમને. યાર શું કહેતી હતી હું? આવું ને આવું કરે બોલો, કોને જઈને મારા દુઃખ કહેવાના બધા. ભૂલવા દીધી, વાત ભૂલવા દીધી. બાકી જો એક દિવસ એવો આવશે કે હું એવું કહીશ કે હે મારા બધા રિપોર્ટ મજાના આયા, બધું મટી ગયું ને હું એકદમ સ્વસ્થ થઈ ગઈ. આવો વિડીયો બનાવીશું. બહુ જલ્દી આવશે દિવસો, આપણે બધા વાતો કરશું. એક દિવસ તો એવો કરવો છે કે એક હોલ લેવો જ ભાડે, અને ત્યાં તારીખ ને નક્કી કરીને, એ એડ્રેસ ને બધું નક્કી કરીને ત્યાં જેમને બી મને મળવું છે બધાને ભેગા કરવા.
અને પછી અમે બધા ગરબા રમવા છે. હાલો, બધા ભેગા થઈને હોલમાં ગરબા રમીએ, સાથે બધા જમીએ, ચા નાસ્તો કરીએ, મતલબ સવારથી આખો દિવસ બધાને મળવાનું એવું કરીશ. અને તો આવું કરાય? હા કરાય, એમાં શું. બધા ભાઈ ભેગા થઈશ અને વાતો કરશું આખા ગામની. મને આવા બધા જ વિચારો આવે. મારા દિમાગમાં ખુરાફાતી બધું ચાલતું જ હોય છે હવે. મને પોતાને નહીં ખબર હતી હું શું વિચારું શું નહીં. બસ જે મનમાં આવે એ ચાલ્યા કરતું હોય. ટેન્શન થાય તો એ થોડી વાર થાય પછી જતું રહે, પછી પાછું આવે, પછી પાછું જતું રહે, પછી કંઈક વસ્તુમાં લાગી જવું, કઈ આ તે બધું. આ ગેસનો બાટલો આજે આવ્યો ને તો મેં ધોયો પાણીથી આમ વિચારો આજે સાચું. કેમ કે વોશરૂમ મૂક્યો તો ત્યાં ત્યાં પાણી પાણી બધું પડી હતું. એમ બાટલો ધોયો. ગેસનો બાટલો ધોઈ પછી એને રસોડામાં લાયા. આવું બધું ચાલ્યા કરે મારું. પછી આજ તો 5 ખુરશીઓ જે છે ને મારે પેલી એ ધોવડાઈ જેમીન જોડે. પછી એક નાનું જે ઓલું મારું છે ને નાનું શોકેસ જેમાં મારો બધો મંદિરનો પૂજાનો ને એ બધો સામાન અમે મૂકીએ એ ધોવડાયું. આવું બધું કર્યું નાની નાની વસ્તુમાં મતલબ ડૂબેલા રહીએ તો સારું લાગે. શું કેવું તમારે બધાનું? જો નેલ પોલિશ ઉખડી ગઈ છે હવે નહીં કરું નેલ પોલિશ. આ તો આ નખ ઉપર મહેંદી ચોટી છે ને એટલે નહીં તો ચોખ્ખા જ છે. પણ સીટી સ્કેન ના દિવસે કાપી દઈશ એટલા દિવસ માટે રાખીશું ને. બહુ ગમે નખ. લાંબા નખ મારા જૂના વિડીયો તો તમે જોશો ને ઇન્સ્ટાગ્રામમાં તો બધા અલગ અલગ કલરની નેલ પોલિશ કરેલી હશે એની પર હું નાની નાની ડિઝાઇન કરતી. બહુ જ મને ગમે. ઇવન નિમેશજી જ્યારે શરૂઆતમાં નવા નવા અમારી બંનેનો કોન્ટેક્ટ થાય ને તો નખ ઉપર શું કરે છે કે વાવ એ જોતા. અને એમને બતાવવા પછી હું દર વખતે જ્યારે બી મળવાનું થાય ને તો મસ્ત નખ સાફ કરી મસ્ત મસ્ત બધું લગાવીને જતી ઉપર. હવે હું મારી બહુ જ કેર કરતી એમને ખબર છે. મતલબ બહાર અંદરથી કરી કે નહીં કરી ના નહીં કરી બહારનું બહુ ખાતી એટલે ટાઈમસર ના ખાતી ઘણી વાર તો હું ખાતી બી નહીં બપોરે જોબે જેવી હતી. બહાર જવાનું થાય તો ત્યાં બી ના ખાતી. પણ હા બાહ્ય વસ્તુ કહું તો મારા નખ પછી હાથ પગને અને પગને તો એટલા સાફ રાખું બાપરે બાપ પૂછો નહીં વાત. ચહેરા ઉપર ઘણું બધું કરતી તો ત્યારે મને વધારે ખીલ ને બધું જેમ તે થતું. અને હવે કઈ નહીં કરતી કઈ નહીં થતું લો. પણ મારા પગ કાળા થઈ ગયા છે. મારા પગ એકદમ પગની ચામડી ને હાથની ચામડી બહુ મને આમ મતલબ અજીબ લાગે. જેમ કે આ બધું તમે જો આ બધું હું બહુ જ ઘસું છું સાફ કરું છું છતાંય જુઓ તમે એકદમ કાળા થઈ ગયા. પગ બી એકદમ મતલબ જે થાપો છે ને આખો એ કાળો થઈ ગયો છે. અને નવી ચામડી પાની એ પાનીઓ જે છે આખી ફાટી ગઈ છે. અને ચામડી નવી આવી રહી છે ધીમે ધીમે નવી આવી જશે પણ આખી ફાટી ગઈ છે ચામડી પાણીની. જેમ મમ્મીઓને તમને લોકોને કેવું ફાટે પગ એવા ફાટે જો કે મારે ક્યારે ફાટતા નહીં જલ્દી આવી રીતે. પણ હમણાંથી 2-3 દિવસથી તો બહુ ધ્યાન શું કહેવાય બહુ કડક કડક થઈ ગઈ હતી ને ચામડી તો મારે ધ્યાન ગયું તો મેં થોડી તો ઉખાડી બી દીધી છે. પણ કેમ કે પાણીને ફાટી ગયું છે. બાકી તો શું એવું હશે કે મારે આવતા વર્ષે જે જન્મદિવસ આવશે ત્યારે બધું બેસ્ટ સરસ મસ્ત થઈ ગયું હશે. અને આ સમયનું હું યાદ કરીને હસતી હશું ખુશ થતી હશું આનંદ માણતી હશું. તમે બધા કહેતા હશો બેટા જો અમે કહેતા હતા ને થઈ જશે સારું એવું થશે. હા એવું જ થશે. હું રાહ જોઈશ. મારી માટે આ વિડીયો નથી ખાલી મારી હૃદયની વાત મૂકવાનું મારી માટે બહુ મોટું એવી પટારી છે ને જે હંમેશા સાચવીને રાખશો મારી હૃદયની વાતો. જે ટાઈમે જે મને તકલીફ થાય છે જે હું વિચારું છું હું બક 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 કરી દઉં છું કોઈ કશું મતલબ વિચારતી જ નહીં કે શું કેવું શું નહીં.
બસ જેમ આજે કેટલી બકબક કરી દીધી અને બસ હળવી થઈ જાઉં છું. તો ચલો હું નિમેશજી જોડે બેસું થોડી વાર, થોડું કામ બી છે મારે. અને હા, મારી જોડે એક ગુજરાતી ભગવદ્ ગીતા છે અને એક સંસ્કૃત ભગવદ્ ગીતા છે. આ કહેવાનું રહી ગયું. આજે મેં ઓલું સાફ કર્યું તો મળી હવે વાંચવાની કરીશ, કારણ કે મેં બહાર કાઢી દીધી. અંદર મૂકી રાખીએ ને શોકેસમાં તો ભૂલી જવાય. ચાલો, બાકી ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલે મળીએ. 2 તારીખ સુધી તો મારા વિડીયો કદાચ આવશે જ, કારણ કે રિપોર્ટ 2 તારીખે છે ને, એટલે 1લી તારીખ સુધી તો રેગ્યુલર આવશે બધું. પછી જોઈએ, બરોબર ને? જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બધાને આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ.